નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સંસદની 4 સ્ટેન્ડિંગ કમિટીમાં કોંગ્રેસને મળતું અધ્યક્ષ સ્થાન, રાહુલ રક્ષા કમિટીમાં। ગુજરાતની સરખામણીએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં વધુ વેતન મેળવતા નોકરિયાતો। જામનગરના હાપાયાર્ડ ખાતે યોજાતો જિલ્લા અને શહેર કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો। સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતો સ્ટેન્ડિંગ ચેરમેન અને પટ્ટાવાળા વચ્ચેનો વિવાદ। આજના હરીફાઈના યુગમાં પણ ટુ વ્હીલરમાં છેલ્લા 3 દાયકાથી નંબર 1નું સ્થાન જાળવી રાખતી હીરો કંપની। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રની એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં વર્ષ 2024-25 માટે ગુરુવારે મોડી રાત્રે 24 વિભાગીય સંસદીય સ્થાયી કમિટીઓની રચના કરવામાં આવી હતી। દરેક કમિટીમાં રાજ્યસભા અને લોકસભા બંનેના સભ્યોનો સમાવેશ થાય છે। કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે 6 સ્થાયી કમિટીઓની અધ્યક્ષતા માંગી હતી, પરંતુ તેને 4 મુખ્ય પેનલોની અધ્યક્ષતા આપવામાં આવી છે। તેમાં વિદેશી બાબતો, શિક્ષણ, કૃષિ અને ગ્રામીણ બાબતોની કમિટીઓનો સમાવેશ થાય છે। રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે। સોનિયા ગાંધીનું નામ કોઈ કમિટીમાં નથી। ભાજપ 11 કમિટીઓની અધ્યક્ષતા કરશે। ટીએમસી અને ડીએમકે 2 કમિટીઓની અધ્યક્ષતા કરી છે। જેડીયુ, ટીડીપી, એસપી, શિવસેના, એનસીપીને 1 કમિટીની અધ્યક્ષતા આપવામાં આવી છે। સામાન્ય રીતે નોકરી કરતા લોકોને લાગે છે કે પોતાનું કામ કરવું વધુ નફાકારક છે, કારણ કે તમે તમારી ઈચ્છા મુજબ કામ કરી શકો છો અને વધુ કમાણી કરી શકો છો। પણ શું ખરેખર એવું છે? આંકડા આનું ખંડન કરે છે। આંકડા દર્શાવે છે કે પોતાના કામ કરતાં નોકરી કરવાથી વધુ પૈસા મળે છે। આટલું જ નહીં, તમે નોકરી કરીને વાર્ષિક જે ગ્રોથ કરી શકો છો તે તમારા પોતાના કામમાં નથી થઈ શકતો। ખરેખર હાલમાં જ પીરિયડિક લેબર ફોર્સ સર્વેનો રિપોર્ટ આવ્યો છે। આ સર્વેમાં જુલાઈ 2023થી જૂન 2024 સુધીનો ડેટા છે। સર્વે રિપોર્ટ દર્શાવે છે કે દેશમાં દરેક રોજગારી મેળવનાર વ્યક્તિ દર અઠવાડિયે સરેરાશ 48.2 કલાક કામ કરે છે, જ્યારે તેની સરેરાશ માસિક કમાણી 21,103 રૂપિયા છે। સારી વાત એ છે કે ગયા વર્ષની સરખામણીમાં કામકાજના કલાકોમાં થોડો ઘટાડો થયો છે અને કમાણી પણ વધી છે। 1 વર્ષ પહેલાં સુધી દરેક વ્યક્તિ અઠવાડિયામાં સરેરાશ 49.1 કલાક કામ કરતો હતો અને તેની માસિક કમાણી 20,039 રૂપિયા હતી। એટલે કે હવે દરેક વ્યક્તિ 1 કલાક ઓછું કામ કરી રહ્યો છે અને તેની કમાણી 5% વધી ગઈ છે। આ આંકડા જણાવે છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં નોકરી કરતા લોકો ગુજરાતના નોકરિયાતો કરતાં વધુ કમાણી કરી રહ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું યાર્ડમાં ગરીબ મેળો અને ચેરમેન તથા પટ્ટાવાળાનો વિવાદ, ઉપરાંત જામનગરના ગોકુલ હીરો શોરૂમની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। BAPS હિન્દુ સંસ્કૃતિને સમર્પિત એક આધ્યાત્મિક સંસ્થા, જેનો ધ્યેય છે સેવા અને સમર્પણ, સંસ્કાર અને સંયમ। આવા સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે 1200થી વધુ સંતો દ્વારા। સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત સંતોના પ્રેરક અને પોષક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જૂનાગઢને આંગણે પધારી રહ્યા છે। તારીખ 1 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે।
આયુષ હોસ્પિટલ આયોજિત જામનગર મેરેથોન પ્રોજેક્ટ દિલ છે દોડો દિલ છે 2, 5 અને 10 કિલોમીટરની જામનગર મેરેથોન તારીખ 29 સપ્ટેમ્બર 2024 સવારે 6 કલાકે. દોડનો રૂટ સમર્પણ હોસ્પિટલ, દિગ્જામ સર્કલ, સરુ સેક્શન રોડ, વિરલબાગ, ડીકેવી સર્કલ રોડ, જીજી હોસ્પિટલ રોડ, ગુરુદ્વારા સર્કલ, લાલ બંગલો સર્કલ, લાખોટા તળાવ રાઉન્ડ, લાખોટા તળાવ ગેટ 1. મેરેથોન જીતનાર ગોલ્ડ મેડાલિસ્ટને ₹10,000, સિલ્વર મેડાલિસ્ટને ₹5,000 અને બ્રોન્ઝ મેડાલિસ્ટને ₹3,000 દ્વારા સન્માનિત કરવામાં આવશે. પાર્ટિસિપન્ટને શું મળશે? મેડલ, ડ્રાય ફિટ રેસ ટી શર્ટ, હાઇડ્રેશન સપોર્ટ, પોસ્ટ રન બ્રેકફાસ્ટ તેમજ કેશ પ્રાઇઝ. ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. મોબાઈલ 75 730 88 88 5, 75 728 88 896. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં. આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં. યામાહા બાઇકમાં FZ અને FZX 150cc તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં. સ્કૂટર 80,948, બાઇક 1,17,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો આજે શુક્રવારે સવારે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારના જુદા જુદા 14 વિભાગના 10,661 લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની ₹23.33 કરોડની સહાયો ચૂકવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયો હતો, જેનું જીવંત પ્રસારણ જામનગરમાં દેખાડવામાં આવ્યું હતું. જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં સર્વે મહેમાનોનું સ્વાગત કઠોળની ટોપલીથી કરવામાં આવ્યું હતું. આ તકે લોક ડાયરો અને વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહીબેન ગડચર, કલેક્ટર ભાવિન પંડ્યા, કમિશનર દિનેશ મોદી, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, DRDAના નિયામક શારદા કાથડ તથા અન્ય અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રીએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે. 2009-10થી તત્કાલીન મુખ્યમંત્રીના આજના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના આર્થિક રીતે નબળા લોકો પોતાના ધંધામાં પગભર થઈ શકે, પોતાની આર્થિક ઉન્નતિ કરી શકે અને ગરીબી રેખાની બહાર આવી શકે એવા શુભ હેતુસર આવા લાભાર્થીઓને સ્થળ ઉપર જ સરકારશ્રીની જુદી જુદી યોજનાના લાભો મળી રહે એના માટે આવા ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનો શરૂ કર્યા હતા. અને એ પરંપરા રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ ચાલુ રાખી છે. એટલે આજે રાજ્યમાં 35 જેટલી જગ્યાએ 33 જિલ્લાઓ અને 2 મહાનગરોમાં આ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવેલ છે, જેમાં 12 લાખથી વધુ લોકોને જુદી જુદી યોજનાઓના સહાયની રકમો, સાધન સહાય, પ્રમાણપત્રો વગેરે આપવામાં આવનાર છે. જેમાં એના ભાગરૂપે આજે જામનગર ખાતે આપા માર્કેટિંગ યાર્ડમાં 5,000થી વધુ લોકોની હાજરીમાં વિશાળ સંખ્યા કહી શકાય એવી સંખ્યામાં આજે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે. ને એમાં તમારી હાજરીમાં જ જુદા જુદા યોજનાઓના લાભાર્થીઓને અહીં એના લાભો, ચેકો વગેરે એનાયત કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકામાં કમિશનર કચેરીના સ્ટાફમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા વિજય પારિયા નામના કર્મચારીએ ગઈકાલે ગુરુવારે બપોર બાદ કોર્પોરેશનમાં ધમાલ મચાવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચેમ્બરમાં ઘૂસી ગયેલા આ કર્મચારીએ ફિનાઇલ જેવું કોઈ પ્રવાહી પી લીધું હોવાની વાત પણ જાહેર થઈ હતી, જેને કારણે કોર્પોરેશનમાં દોડધામ મચી ગઈ હતી. વિજય પારિયા નામના આ કર્મચારીએ ચેરમેનની ચેમ્બરમાં લવારો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ કર્મચારીની બદલી કમિશનર કચેરી ખાતેથી સોલિડ વેસ્ટ વિભાગમાં થઈ છે. દરમિયાન એવી પણ વાત વહેતી થઈ છે કે જ્યારે આ કર્મચારીની બદલી થાય છે ત્યારે કોર્પોરેશનમાં આ પ્રકારની બવાલ જોવા મળતી હોય છે. કોઈએ આ કર્મચારીને એવું ઠસાવી દીધું છે કે તેની બદલી પાછળ ચેરમેનનો દોરીસંચાર છે. આ પ્રકારની વાતને કારણે છેલ્લા કેટલાક દિવસથી આ કર્મચારી ચેરમેન પ્રત્યે ગુંગવાયેલો હતો. તે દરમિયાન ગત 24 સપ્ટેમ્બરે ચેરમેન દ્વારા આ કર્મચારી વિરુદ્ધ પોલીસમાં લેખિત જાણ કરવામાં આવી હતી. તે અંગે આ કર્મચારીને ખબર પડી જતા ગુરુવારે આ કર્મચારીએ ચેરમેનની ચેમ્બરમાં બબાલ કરી હતી. આ કર્મચારીએ કોઈ પ્રવાહી પી લીધું હોવાની વાત બહાર આવતા જ 108ની મદદથી આ કર્મચારીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ચેરમેન અને પટ્ટાવાળાનો વિવાદ સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કર્મચારીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે. કમિશનર ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરું છું, 23 વર્ષ થયા. આ ચેરમેન જ્યારથી આવ્યો છે એ દલિતનો દુશ્મન છે. જ્યારે ચેરમેન બન્યો છે ત્યારથી સફાઈ કામદારના વાસે પડ્યો, હવે મારી વાસે પડ્યું છે. મારી બદલી કરાવી, કાલે ઓર્ડર કરાવ્યો અને આજે ઓર્ડર કમિશનર સાહેબને દબાણ કરાવે છે. પ્રમુખને બે વિમલભાઈ કગતરા અને નિલેશભાઈ કગતરા, એ લોકોને મહાનગરપાલિકામાં ટકાવારી સિવાય કંઈ ધંધો નથી અને ખોટા નાના માણસોને કર્મચારીને દબાવે છે. તમામ કર્મચારીઓને દબાવવામાં આવે છે અને મને પણ દબાવ્યું તો સામાન્ય પટ્ટાવાળો જો એનો લેવલ અને મારો લેવલ કાંઈ ના કહ્યું તો સામાન્ય ચોથાવાળાનો કર્મચારી કહેવાય. પણ એ બધાને બી ઉપલા લેવલ દેખાડે છે અને એ લોકો અમને દબાવી મારી બદલી કરાવી એટલે એના અનુસૂધાને મેં દવા દીધી. મેં કીધું જ હતું કે સાહેબ તમારો લેવલ ને મારો લેવલ નથી. એટલે ખોટી મારી પોલીસમાં અરજી કરી દીધી આજે કે મને ગારું કાઢી. મેં એને ગારું કાઢી, મારો લેવલ નથી. કેમ કે એની એ વાણીઓ છે તો વાણીઓમાં ભગવાને બુદ્ધિ દીધી હોય પણ એ વાણીઓ જ નથી. એ ઓરિજિનલ ખાટકી છે અને પાકિસ્તાનમાં જન્મેલું લાગે છે. કેમ કે હિન્દુએ નથી. એ પોતે જ બોલ્યો તો મંદિર તોડવા છે કે હું હિન્દુ નથી. અને આખા જામનગર ને ગુજરાતનો મોટો ખાટકી છે.
જામનગરમાં છેલ્લા 32 વર્ષથી હીરો ટુ વ્હીલરની ડીલરશીપ ધરાવતા ગોકુલ હીરો શોરૂમની આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી. ગોકુલ હીરો શોરૂમની સ્થાપના આજથી 32 વર્ષ પહેલા બિઝનેસમેન સ્વર્ગવાસી મિલનભાઈ પોબારુએ કરી હતી. મિલનભાઈ પોબારુને હાર્ટ એટેકનો જીવલેણ હુમલો આવતા તેઓ 2016માં સ્વર્ગવાસ થયા હતા. ત્યારબાદ તેમના જ્યેષ્ઠ પુત્ર અક્ષિત પોબારુએ આ શોરૂમને વધુને વધુ ગતિ આપવા માટે તનતોડ મહેનત કરી છે. આ મહેનતના ફળ સ્વરૂપે ગોકુલ હીરો શોરૂમની નોંધ રાષ્ટ્રીય લેવલે હીરો કંપનીમાં પણ લેવાઈ છે. આજે ગોકુલ હીરો એક વટવૃક્ષ શોરૂમ બની ચૂક્યો છે. મુલાકાત દરમિયાન શોરૂમના મેનેજર નરેન વડગામાએ જણાવ્યું હતું કે હીરો બાઇકમાં અનેક લોકપ્રિય મોડેલોની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. ખાસ કરીને હીરો બાઇકમાં સ્પ્લેન્ડર શ્રેણીની વધુ માંગ છે. હીરોના રેગ્યુલર બાઇકમાં 100 સીસીથી 125 સીસી સુધીના વધુ વેચાય છે. આ હીરોના બાઇક 55,518ની એક શોરૂમ કિંમતથી શરૂ થાય છે, જે વધીને 1 લાખ સુધીમાં છે. તેમજ હીરોના પ્રીમિયમ બાઇકો પણ યુવા જનરેશનમાં એટલા જ લોકપ્રિય છે. પ્રીમિયમ બાઇકોની કિંમત એક્સ શોરૂમ 1,30,000થી 2,49,000 સુધીની છે. હીરોના પ્રીમિયમ બાઇકો 160 સીસીથી 440 સીસી સુધીના વેચાય છે. આ ઉપરાંત હીરો કંપનીએ સ્કૂટરમાં પણ નંબર 1નું સ્થાન જાળવી રાખ્યું છે. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000થી 95,000 સુધીની છે. તેમજ આ હીરોના સ્કૂટરો 110 સીસીથી 125 સીસીના છે. આ ઉપરાંત હીરો કંપની બાઇક અને સ્કૂટરોમાં અત્યારના સમયની આધુનિક ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરે છે. હીરો કંપનીના સ્કૂટરો અને બાઇકનો લેઆઉટ પણ આબેહૂબ એટલે કે આકર્ષક બનાવવામાં આવ્યો છે કે જેને કારણે યુવા જનરેશનને એક જ નજરે ગમી જાય છે. આ ઉપરાંત હીરોના બાઇક અને સ્કૂટરોમાં કલરોની પણ વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરવામાં આવી છે. ગોકુલ હીરોના જામનગરમાં 2 શોરૂમો કાર્યરત છે, જેમાં મેઇન શોરૂમ હાપા રોડ અને બીજો શોરૂમ પવનચક્કી પાસે છે. વધુમાં શોરૂમના મેનેજર નરેન વડગામાએ જણાવ્યું હતું કે આજના હરીફાઈના યુગમાં પણ હીરો કંપનીએ યુવા જનરેશનના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું છે, જેને કારણે વર્ષે દહાડે જામનગર શહેરમાં હીરો કંપનીના સ્કૂટર અને બાઇક 4,000થી વધુ વેચાય છે. હીરો કંપનીના ટુ વ્હીલરમાં મેન્ટેનન્સ ખર્ચ ખૂબ જ નજીવો આવતો હોવાથી પણ ગ્રાહકો હીરો કંપનીના ટુ વ્હીલર લેવાનું પસંદ કરે છે. તેમજ શોરૂમ ઉપર જ ફાઇનાન્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. હીરો કંપનીનું ટુ વ્હીલર વસાવ્યા બાદ ગ્રાહકોને સારી સર્વિસ મળી રહે તે માટે આ આધુનિક ટેકનોલોજી સજ્જ કંપની માન્ય સર્વિસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ સર્વિસ સ્ટેશનમાં રોજ સેંકડો હીરોના ટુ વ્હીલરોની સર્વિસ કરવામાં આવે છે. નવરાત્રી ફેસ્ટિવલ ઓફર માટે પ્રી બુકિંગ ચાલુ છે તેવું પણ નરેનભાઈ વડગામાએ જણાવતા કહ્યું હતું કે નવરાત્રી ફેસ્ટિવલ ઓફર તેમજ આકર્ષક ગિફ્ટનો લાભ દરેક ગ્રાહકોને આપવામાં આવશે. શોરૂમના મેનેજર અને જયેશભાઈ રૂપારેલિયા વચ્ચે થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરનું ખ્યાતનામ ગોકુલ હીરો ખાતે આવ્યા છે. ખાસ કરીને અત્યારની વાત કરીએ તો અત્યારે એક તો સરાજ ચાલે છે અને હવે ફેસ્ટિવલની વાત આવે, નવરાત્રી દિવાળીની વાત આવે તો હવે લોકો ડિલિવરી લેશે. અત્યારે બુકિંગ આ લોકોએ શરૂ કર્યું છે અને ખાસ કરીને અમુક લોકો આ સરાજની અંદર ડિલિવરી લેતા નથી, એટલા માટે થઈને બુકિંગ પણ શરૂ છે. અને ખાસ કરીને વાત કરીએ ગોકુલ હીરોની તો છેલ્લા 32 વર્ષથી એ હીરોની આ ડીલરશીપ ધરાવે છે અને ખાસ કરીને જામનગરની ધરાવે છે. અને એની અંદર જે એના સ્થાપક છે એવા મિલનભાઈ પોબારુ કે જે ઓટોમોબાઈલ્સનું એનું બહુ મોટું નામ હતું અને ને એક કુદરતી એક આફત આવી હતી, એટલે કે હાર્ટ એટેક આવ્યો હતો આ જ ઓફિસમાં અને કુદરતી એ વિદાય થઈ હતી એમની. અને એમના પછીની વાત કરીએ તો એમના દીકરા એટલે કે અક્ષિતભાઈ પોબારુ કે એમણે એટલી બધી કલ્પના બહારની પ્રગતિ કરી છે, જામનગર લેવલે એટલું મોટું નામ કર્યું છે. આજે ગોકુલ હીરોની 2 બ્રાન્ચ છે, એક આપા રોડ ઉપર ખાતે આવેલું છે અને એક પવનચક્કી નજીક એક શોરૂમ આવેલો છે, એટલે 2 શોરૂમ છે હીરોના જામનગરમાં. અને મિલનભાઈ પોબારુનું એટલું બધું મોટું નામ હતું કે એના દીકરાને પણ એમનું ખાસ કરીને એનું ફળ મળ્યું છે. અને વાત આવી હીરોની બાઇકની તો એની અંદર પણ એ હીરોએ પણ એટલી બધી અપગ્રેડ કરી છે. રોજ ઉઠીને નવા મોડેલો માર્કેટમાં મૂકવા, લોકોને શું જોઈએ છે એની ચિંતા કરવી, બને ત્યાં સુધી એકદમ રિઝનેબલ રેટમાં કામ કરવું. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ લગભગ 4,000 ગાડી વર્ષે દાડે આ હીરોનું અહીંયા સેલ થાય છે. અને સ્કૂટરમાં પણ એમણે નામ કાઢ્યું છે, બાઇકમાં પણ એનું નામ કાઢ્યું છે. તો આપણી સાથે આ જે શોરૂમના જે મેનેજર છે એવા નરેનભાઈ વડગામા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ દિવસે ને દિવસે વાત કરીએ તો છેલ્લા 32 વર્ષથી આ ગોકુલ હીરો એક્ટિવ છે અને ખાસ કરીને હીરોની ગાડી જ વેચે છે. તો દિવસે દિવસે આ ગાડીની આવડી મોટી કોમ્પિટિશનમાં પણ આવડી જ માગ કન્ટિન્યુ રહી છે અને દિવસે દિવસે વધી છે હીરોની માગ. હાજી, એ વાત તમારી સાચી છે એકદમ જ કે અત્યારે માણસોને શું જોઈએ છે કે અત્યારે જે ગાડી આવે એ રિઝનેબલ પ્રાઇસની અંદરમાં મળી રહે, સારી એવી વોરંટી મળી રહે અને
મેન્ટેનન્સ ફ્રી રહે એટલું જ બધાને જોતું હોય છે. એટલા માટે થઈને જ આપણી એવી ઘણી બધી એવી પ્રોડક્ટો છે કે જે કન્ટિન્યુ માણસો વાપરી રહ્યા છે અને જેનાથી ગ્રાહકોને પણ સંતોષ છે. ખાસ કરીને હીરોની વાત કરીએ તો એમાં હીરો જે ટેકનોલોજીની વાત આવે તો ટેકનોલોજી આપવામાં પણ નંબર લઈ જાય છે. હાજી, એ વાત તમારી સાચી છે. અત્યારે આપણે જોવા જઈએ તો ટેકનોલોજીની અંદરમાં પણ આપણી અત્યારે BS6ની ગાડી જે છે એની અંદરમાં એટલી બધી ટેકનોલોજી છે કે જે મોડલ વાઇઝ બધામાં અલગ અલગ છે ને જે બજારની કમ્પેરિઝન કરતાં આપણે સારી એવી ટેકનોલોજીથી ને સારી એવી વસ્તુથી આપીએ છીએ આપણને. ખાસ કરીને બાઇકની વાત કરીએ તો બાઇકની અંદર કેટલા મોડલ આવતા હશે, ખાસ કરીને 100 સીસીમાં? બાઇકની અંદરમાં જો 100 સીસીની અંદરમાં આપણે વાત કરીએ તો એક આવે HF100 આવે, એક એનાથી આગળ હાલીએ તો આપણું જે રનિંગ લોકપ્રિય જે કહેવાય સ્પ્લેન્ડર પ્લસ એ પણ આવે. સ્પ્લેન્ડર પ્લસમાં પણ નવું મોડલ આવ્યું એક્સટેક મોડલ છે. પછી ત્યાંથી આગળ આલો પેશન આવે છે. આ રીતના ઘણા બધા HF ડિલક્સ છે. HF ડિલક્સની અંદરમાં પણ 2 વેરિયન્ટ થઈ છે, કિકવાળું ને સેલ્ફવાળું. એટલે કે માણસોને 100 સીસીની અંદરમાં જે રીતનું પોસાય એ રીતનું મોડલ આપણે અહીંથી આપીએ છીએ. ને ખાસ કરીને બાઇકની અંદર 125 સીસીમાં હીરોએ મૂકેલું છે. હા, 125 સીસીની અંદરમાં આપણી પાસે અત્યારે અવેલેબિલિટીની અંદરમાં સુપર સ્પ્લેન્ડર છે, સુપર સ્પ્લેન્ડર એક્સટેક છે, ગ્લેમર છે. આ રીતના 3 બાઇકોને એક અત્યારે નવું આવેલું છે સ્પોર્ટ વર્ઝનની અંદરમાં કે જેને કહેવાય એક્સ્ટ્રીમ 125 સીસી કહેવાય છે. પ્રીમિયમ ગાડી પણ એની અંદરમાં 125 સીસીનું એન્જિન આપેલું છે. એટલે કે સ્પોર્ટ્સ સાથે એવરેજ જે અત્યારે લોકપ્રિય ગાડી છે. ખાસ કરીને ધારો કે બાઇકની વાત કરીએ 100 સીસીમાં તો 55,518થી નજીવી કિંમતથી આ હીરોની ગાડી શરૂ થાય છે. 1 લાખ રૂપિયા સુધી છે, પણ તો પણ લોએસ્ટમાં પણ હીરો કામ કરે છે. હા, જે વાત તમારી સાચી છે કે આપણું 55,518 રૂપિયાની અંદરમાં એક HF100 આવે જે એક નાના વ્યક્તિને પણ પોસાય તેવી ગાડી છે અને રનિંગ ગાડી છે. એટલે કોઈ જાતનું મેન્ટેનન્સ પણ નથી. એટલે કે માણસોને પોસાય એવું છે. ને પ્લસમાં આપણું કોઈ પણ મોડલ લેશો જેમાં 5 વર્ષની વોરંટી કંપની તરફથી કોઈ પણ ચાર્જ લીધા વગર આપવામાં આવે છે. ખાસ કરીને 100 સીસી લઈને 125 સીસીની વાત આવે તો એની અંદર કેટલાક મોડેલો હીરોના હશે? 100 સીસીથી લઈને 125 સીસીની અંદરમાં જો વાતચીત આપણે કરીએ તો પહેલાં વહેલું આવે આપણું HF ડિલક્સ આવે, HF ડિલક્સ પછી HF100 પછી HF ડિલક્સની અંદરમાં સેલ્ફવાળું આવે. ત્યાંથી આગળ ચાલો સુપર સ્પ્લેન્ડર આવે, સ્પ્લેન્ડર આવે, સ્પ્લેન્ડર એક્સટેક નવું જે મોડલ આવેલું જે આવે, સુપર સ્પ્લેન્ડર એક્સટેક આવે, ગ્લેમર આવે, પેશન આવે. આ રીતના ઘણા બધા મોડલો આવે છે. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે દિવસે દિવસે બાઇક ચલાવવામાં જે વાત આવે છે એમાં થોડીક પ્રીમિયમ પણ ક્વોલિટી હીરોએ મૂકી છે અને ખાસ કરીને હાઈ લેવલના બજેટ ઉપર હાઈ પ્રોફાઇલ લોકો માટે એ પણ એમાં પણ એ લોકો સફળ થયા છે. હા, એ વાત પણ સાચી છે કે અત્યારે જે હાઈ લેવલની તમે જે વાત કરો છો હાઈ પ્રોફાઇલની કે તો પ્રીમિયમ ગાડીની અંદરમાં આપણી પાસે આવે એક્સ્ટ્રીમ 160R આવે છે જેની અંદરમાં 160 સીસીનું એન્જિન મળે છે અને ઘણા બધા એવા ફીચર્સો છે. 160 એક્સ્ટ્રીમ આવી ગયું, પછી ત્યાંથી આપણે આગળ ચાલીએ તો 200 સીસી એક્સપલ્સ આવે. ઓફ રોડિંગ પણ આપણી પાસે ગાડી અવેલેબલ છે. માવરિક 440 સીસી પણ અવેલેબલ છે. પછી કરિશ્મા જે આપણું જૂનું કરિશ્મા હતું જે અત્યારે નવા રંગરૂપની અંદરમાં પણ આપણી પાસે આવી ગયેલું છે. એટલે કે પ્રીમિયમની પણ રેન્જ આપણી પાસે છે. અને ખાસ કરીને પ્રીમિયમ જે રેન્જ છે એ ક્યાંથી શરૂ થાય ને ક્યાં સુધીનો એન્ડ હશે એનો? પ્રીમિયમ રેન્જની અંદરમાં આપણી પાસે 1,30,000 રૂપિયા એક શોરૂમથી લઈએ અને આપણી પાસે 2,50,000 રૂપિયા સુધીની બોડી રેન્જ છે. એટલે 2,50,000 લોકો હીરોની સ્કૂટર લઈ જાય છે લોકો? હા, મોટરસાઇકલની અંદરમાં જે આ કહેવાય એ જે ક્રુઝિંગ બાઇક જેવું કહેવાય કે એડવેન્ચરિંગ કહેવાય અને માણસોનો એક ડ્રીમ હોય છે કે પણ મારે પણ પ્રીમિયમ જોઈએ છે, પણ હીરો એ પ્રીમિયમની અંદરમાં વપાચણ નથી. ખાસ કરીને વાત એવી હવે ધારો કે લોકોને એક ઇઝી બાઇકને જે લોકો નથી ફાવતું અથવા નથી ગમતું તો એ લોકો સ્કૂટરમાં આવ્યા છે અને સ્કૂટરમાં પણ હીરો નંબર લઈ ગયો છે. સ્કૂટરમાં પણ એની રેન્જ સારી છે. 2-3 જે મોડલ છે એ લોકપ્રિય થઈ ગયા છે. હાજી, સ્કૂટરની અંદરમાં આપણી પાસે પ્લેઝર છે. પ્લેઝરની અંદરમાં પણ 3 મોડલ આવે છે. પછી ત્યાંથી આગળ ચાલીએ તો ઝૂમ કરીને જે આપણું આવે છે 110 સીસીનું જે કહેવાય કે સ્પોર્ટી પ્લસ ફ્યુલ ઇકોનોમીવાળી ગાડી કે જેની અંદરમાં એવરેજ પણ છે, સારા એવા ફીચર્સ પણ છે અને સ્પોર્ટી પણ છે. એટલે કે છોકરાઓને પણ અત્યારે ચાલે. અને 125 સીસીની અંદરમાં ડેસ્ટિની. આ 3 રીતના આપણા 3 મોડલો આવે છે અત્યારે સ્કૂટર. જે લેડીઝ લોકોની વાત કરીએ, જેન્ટ્સ તો જે લોકો નથી ફાવતું અથવા મોટી ઉંમરના લોકો જે છે સ્કૂટર વાપરે છે હીરોનું, પણ લેડીઝ લોકો મેક્સિમમ જોઉં છું લગભગ લોકો વજનમાં પણ એક નોર્મલ છે અને લોકો એને વધારે પસંદ કરે છે ખાસ કરીને હીરોના સ્કૂટરને. હા, એની અંદરમાં જે તમે જે વાત કરો છો એની અંદરમાં એક પ્લેઝર પ્લસ આવશે કે જે આપણું પ્લેઝર પ્લસ મોડલ જે આજે ઘણા ટાઈમથી
કે નાના છોકરાઓ હોય જે સ્કૂલે જતા હોય, કોલેજે જતા હોય, તો એના માટે થઈને, છોકરીઓ માટે થઈને જોતું હોય તો એના માટે પણ ચાલે. ઘર વપરાશની અંદરમાં લેડીઝ લોકોને પણ ચાલે, અને મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ હોય તો એને પણ ચાલે. એનું એક જ કારણ છે કેમ કે લાઇટ વેઇટ છે અને એક માપેથી પિકઅપ નહીં બધું આપે છે, જેથી કરીને એની અંદરમાં સેફટી સારી એવી છે. ખાસ કરીને મેં જોયું છે સ્કૂટર અને બાઇક આ લોકો ખરીદવા ટાઈમે અત્યારે જે નવરાત્રિ અને દિવાળીનો જે ગોલ્ડન પીરિયડ આવે છે એમાં લગભગ લોકો આ તહેવારને ને આ વધારે પડતું પસંદ કરતા. એટલે તમારું સેલમાં પણ અત્યારે બેવડો સેલ થતો હશે અત્યારે. તો એની અંદર અત્યારની જે વાત છે તો અત્યારની નવરાત્રિની ધારો કે ફેસ્ટિવલની વાત છે, શું ઓફર છે, શું માગ છે માર્કેટમાં? નવરાત્રિના અત્યારે આપણી પાસે અત્યારે પ્રી બુકિંગ સ્ટાર્ટ કરી દીધેલા છે. જે કોઈ પણને ગાડી અત્યારે પરચેસ કરવી હોય, નવરાત્રિમાં પરચેસ કરવી હોય તો અત્યારથી પ્રી બુકિંગ કરશે તો એને અત્યારે 1100 રૂપિયાના બુકિંગ અમાઉન્ટથી લેવાના, અને સાથોસાથ એને નોરતા ઉપર એને 1000 રૂપિયાનું કેશબેક પણ મળશે. કંપની તરફથી જે કંઈ પણ આકર્ષક બીજી ઓફરો આવશે એ પણ મળશે, અને અમારી સાઈડથી જે આપણી જે ગિફ્ટની જે પ્રથા જે આપણે લઈ આવ્યા છીએ કે ગિફ્ટ આપણે દર વર્ષે બધા ગ્રાહકોને આપીએ જ છીએ, તો એ ગિફ્ટ પણ મળશે. ખાસ કરીને ફાઇનાન્સની વાત કરીએ તો લગભગ લોકો હવે ફાઇનાન્સ ઉપર પણ વધારે પડતું આકર્ષણ બન્યું છે, અને ફાઇનાન્સ ઉપર જ મેક્સિમમ લોકો વાહન વસાવે છે. ફાઇનાન્સની અંદરમાં આપણી પાસે અત્યારે સૌથી પહેલાં તો આપણી પાસે હીરોનું જ પોતાનું ફાઇનાન્સ છે. હીરો ફાઇનાન્સ છે, શ્રીરામ છે, ટાટા ફાઇનાન્સ છે, ઉજીવન છે, જના છે, ચોલામંડલમ છે, HDFC છે, ICICI છે, એક્સિસ બેંક છે. એટલે આપણે બધી બેંકોને આવરી લઈ અને બધાને પાસેથી બેન્કિંગ અને નોન બેન્કિંગ બંને ફાઇનાન્સની અંદરમાં આપણે અત્યારે બધાના પ્લેયરો રાખેલા છે. અને ફાઇનાન્સની જો વાત કરીએ તો આપણી પાસે અત્યારે 9,999 રૂપિયા જેવા નજીવા ડાઉન પેમેન્ટથી પણ ગાડી વસાવી શકે છે, અને એની અંદરમાં 36 હપ્તા સુધીનો પણ ઓપ્શન અવેલેબલ હોય છે. અને ખાસ કરીને ધારો કે તમારું જે સર્વિસ સ્ટેશન છે એમાં પણ ટેકનોલોજી સેટ થયેલી છે, અને હીરો એમાં પણ નંબર લઈ જાય છે. કારણ કે હીરો છે આમ તમે જોવું તો સ્કૂટરની અંદર વાત કરીએ તો હીરો નંબર લઈ જાય છે. ધારો કે 4 વ્હીલની વાત કરીએ તો લગભગ લોકો અત્યારે મારુતિ જે લોકો લોએસ્ટથી શરૂ કરવા માગતા હોય તો એ બેયની આમ વાત કરીએ સમકક્ષ ચાલે છે. સ્કૂટરમાં હીરો, 4 વ્હીલની અંદર મારુતિ. તો આ રીતે ટેકનોલોજીમાં પણ અપગ્રેડ છે, અને ખાસ કરીને સર્વિસ સ્ટેશનમાં પણ નંબર આપ લઈ જાઓ છો, એટલે કે હીરો લઈ જાય છે. હાજી, એ પણ અમે લઈ જઈએ છીએ, કેમ કે અત્યારે અમારી જેટલી ગાડી થાય છે એની અંદરમાં અમે ઓલમોસ્ટ 4 સર્વિસે આપીએ છીએ. એટલે 4 સર્વિસ પ્લસમાં તમારે AMC પેકેજથી પણ સર્વિસ માણસો અત્યારે કરાવતા હોય છે, કે જેના કારણે થઈને વોરંટીની અંદરમાં એ લોકો રહી શકતા હોય છે, અને વોરંટી એને 5 વર્ષની મળી રહેતી હોય છે. એટલે ખાસ કરીને સર્વિસની જે વાત આવે છે એની અંદર કે શરૂઆતમાં જે લોકો ગાડી લે છે એને કેટલી આપણે સર્વિસ ફ્રી આપીએ છીએ? 4 સર્વિસ ફ્રી આપીએ છીએ આપણે. શરૂઆતમાં જે લે છે એને 4 સર્વિસ ફ્રી આપીએ છીએ. પછી આપણા AMC પેકેજ હોય છે જેની અંદરમાં જોયરાઇડ કરીને કંપનીએ પ્રોગ્રામ બનાવેલો છે. એ જોયરાઇડ હેઠળ પણ આપણે ગાડીઓ સર્વિસમાં આપી શકીએ છીએ. ખાસ કરીને તમે ઘણા વર્ષોથી તમે હીરો સાથે હો તો એ વર્કઆઉટ કરો છો, એટલે કે ટૂંકમાં અહીંયા તમે ઘરનું સમજીને વર્કઆઉટ કરો છો. તમે મેનેજર તરીકે જવાબદારી છે, પણ એક ઘરના વસ્તુ મેમ્બર તરીકે, પરિવાર તરીકે તમે કામ કરો. તો કે પહેલાંના 2-3 વર્ષ પહેલાંની ને અત્યારની જે વાત છે એમાં શું ડિફરન્સ શું આવ્યો છે, ખાસ કરીને હીરોમાં અને ખાસ કરીને સેલમાં? અત્યારના પહેલાંના ડિફરન્ટમાં અત્યારે પહેલાં અમારે ડોર ટુ ડોર બધી જગ્યાએ કેમ્પેનિંગ બધું કરવું પણ હતું. અત્યારે પણ ડિજિટલનો જમાનો છે, એટલે ડિજિટલી આપણે બધું વસ્તુનું પ્રોત્સાહન મળે છે, અને કંપની પણ એની અંદરમાં સારો એવો સપોર્ટ આપે છે, અને આપણા લેવલેથી પણ આપણે ડિજિટલની અંદરમાં સારું એવું કરીએ છીએ. અને રહી વસ્તુ અત્યારે કે ડિજિટલની, તો અત્યારે એક આપણું ફ્લિપકાર્ટ ધોરણે માધ્યમ ચાલે છે, બધાને ખ્યાલ જ હશે કે ફ્લિપકાર્ટની અંદરમાં પણ આપણી ગાડી અવેલેબલ થવા માંડી, અને એની અંદરમાં પણ સારા એવા ડિસ્કાઉન્ટ આપે છે. ખાસ કરીને સેલની વાત કરીએ, ધારો કે શોરૂમ ઉપરની, ધારો કે ગામમાં ઘણી કોમ્પિટિશનમાં ઘણી ગાડી છે, ઘણા 2 વ્હીલરો છે, તો એમાં અને એ લોકોમાં ને આપણામાં શું ડિફરન્સ શું લાગે છે? આપણાની અંદરમાં મેં તમને જેમ કીધું એમ જ, કેમ કે આપણી જે બ્રાન્ડ છે એ વર્ષો જૂની છે, અને એક બધાને પરવડે તેવી વસ્તુ છે કે જેની અંદરમાં મેન્ટેનન્સ નથી, મેન્ટેનન્સ લો મેન્ટેનન્સ છે. એના માટે થઈને જ માણસો બધા ગાડી લેતા હોય છે. અને 5 વર્ષની કમ્પેરિઝન કરીએ તો સેલની જે વાત આવે છે એમાં હીરો અપગ્રેડ કર્યું છે કે માઇનસમાં થયું કે પ્લસમાં થયું છે? ના, અત્યારે આપણે પ્લસમાં જ છીએ બધા કરતાં. અત્યારે આપણું આજની તારીખે પણ હજી પણ 50% માર્કેટ શેર જોવા જઈએ તો હીરોનો જ છે. નહીં, 5 વર્ષ પહેલાં ધારો કે વાત આવે, 5 વર્ષ પહેલાં જે સેલ થતું ને અત્યારની વાત આવે તો એમાં કેટલોક જમ્પ લાગ્યો, કેટલી ટકાવારીની દ્રષ્ટિએ કેટલો જમ્પ હશે? ટકાવારીની ગણતરી અત્યારે જોવા જઈએ તો અત્યારે સેલિંગની અંદરમાં પહેલાં કરતાં અત્યારે 10 થી 15% વધારો થયેલો છે, કે માણસોની અત્યારે ખરીદવાની અવેરનેસ વધી ગયેલી છે. વાહન વગર ચાલે એમ જ નથી. વાહનો વગર ચાલે એમ જ નથી, 100%ની વાત છે. એટલે આ તમે જોયું કે આ નરેનભાઈ વડગામાં હતા, અને ખાસ કરીને હીરોના એ શોરૂમના મેનેજર છે, અને લગભગ જ્યારે ગ્રાહક આવતા હોય ત્યારે નરેનભાઈનો કોન્ટેક્ટ કરે છે, અને પછી સેલ્સની અંદર એ ફોરવર્ડ કરે છે. પણ એમનો જે સ્વભાવ છે એ પોઝિટિવ છે, ગ્રાહકોને વારંવાર ગાડી લેવાની ઈચ્છા
ઈચ્છા થાય એ ટાઈપનો નરેનભાઈનો એનો વ્યવહાર છે. અને લગભગ લોકો ગ્રાહકોને કોઈ જાતની તકલીફ ન પડે, ફાઇનાન્સની વાત કરીએ, ડાઉન પેમેન્ટની વાત કરીએ, કોઈ જાતની તકલીફ ન પડે, અને ગાડી લીધા પછીની વાત કરીએ પછી પણ કાંઈ તકલીફ ન પડે એનું નરેનભાઈ 100% ધ્યાન રાખે છે. એને કારણે દિવસે દિવસે અપગ્રેડ થયું છે. ખાસ કરીને કીધું ને 5 વર્ષ પહેલાંની વાત કરીએ તો એમાં ને અત્યારમાં ઘણો ડિફરન્સ છે, પણ સેલ વધ્યું છે, આ નક્કી છે. એટલે આ રીતે હીરોએ જે પ્રમાણે બાજી મારી છે, હજી એને આ 32 વર્ષની વાત આવે ગોકુલ હીરોની, તો 3 દાયકા પછી પણ જે અસ્તિત્વ 32 વર્ષ પહેલાં હતું એના કરતાં પણ અત્યારે અપગ્રેડ થયું છે. અને ખાસ કરીને અક્ષિતભાઈ પબારુ કે જે અહીંના ઓનર છે, પણ એમની પાસે તો ઘણા શોરૂમ બનાવ્યા છે પોતે, એટલે કે ઘણી એને ઓટોમોબાઈલ્સ લેવલે ક્રાંતિ કહેવાય છે. એટલે ખાસ કરીને ટોયોટાની વાત કરીએ તો એની પણ ડીલરશીપ એમની પાસે છે. ગોકુલ ફોર્ડ વાત કરીએ તો ફોર્ડની પણ ડીલરશીપ એની પાસે છે. પછી રેનોલ્ટની વાત કરીએ તો રેનોલ્ટની પણ ડીલરશીપ એની પાસે છે. ઘણી ડીલરશીપ એમની પાસે એટલી બધી છે કે એની પાસે આ બાબતનું ખાસ કરીને એનું જે મેનેજમેન્ટ છે, પાવરફુલ મેનેજમેન્ટ હોવાને કારણે આ બધી વસ્તુ ઓટો ચાલે છે. અને ખાસ કરીને નરેનભાઈ જેવા એની પાસે સ્ટાફગણ છે, વિશ્વાસપાત્ર વ્યક્તિઓ છે, એટલે કારણે દિવસે દિવસે અક્ષિતભાઈ પણ કલ્પના બહારની પ્રગતિ કરી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગર તથા જિલ્લામાં ઝાપટા અને દ્વારકાની ગૌશાળા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ B.Pharm, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315.
જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9822518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં ગરમીના ભારે વાતાવરણ પછી ગઈકાલે ગુરુવારે રાત્રે વરસાદનું ઝાપટું આવ્યું હતું, જેને પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર વરસાદી પાણી વહ્યા હતા અને નાગરિકોએ ઝડપભેર પોતાના ઘર તરફ જવાનું પસંદ કર્યું હતું. જામનગર શહેરની સાથે સાથે કાલે ગુરુવારે રાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન કાલાવડ તાલુકા મથકને બાદ કરતા જિલ્લાના અન્ય 5 તાલુકા મથકોએ હળવા ઝાપટા પડ્યા હતા. સૌથી નાનું ઝાપટું લાલપુરમાં તથા અડધો ઇંચ જેટલો ઝાપટારૂપી વરસાદ જોડિયા અને ધ્રોલ તાલુકા મથકોએ નોંધાયો હતો. આ ઉપરાંત આજે શુક્રવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો સૌથી વધુ કાલાવડ તાલુકાના નવાગામ ખાતે આશરે 2.5 ઇંચ જેટલો વરસાદ અને મોટા પાંચદેવડા ગામમાં અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જિલ્લાના 6 તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાને કારણે અડધો-પોણો ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં આવેલી સુરભી માધવ ગૌશાળામાં હાલમાં 1600 ગૌવંશને સાચવવામાં આવે છે. આગામી સમયમાં દ્વારકાના અન્ય 2500 ગૌવંશને અહીં એક પછી એક લાવવામાં આવશે. ગૌશાળામાં બીમાર પશુઓની સારવાર કરવામાં આવે છે. પશુઓ ગૌશાળામાં આવવાથી આ પશુઓ પ્લાસ્ટિક અને ગંદકી જેવા દૂષણોથી દૂર થાય છે. આ ગૌશાળા અંગે સંચાલક હાર્દિક વાયડાએ આપેલી ટૂંકી વિગતો અત્યારે પ્રસ્તુત છે. દ્વારકામાં જે કોઈ પણ ગૌવંશ રહે છે, જે હેરાન પરેશાન છે, જે એઠવાડા ખાય છે, જે કચરાના ઢગલામાં રહે છે, પ્લાસ્ટિક ખાય છે, જેને લીધે એમની ઉંમર ખૂબ જ ઓછી થઈ ગઈ છે, એ તમામ ગૌવંશને સરકારશ્રીની મદદ દ્વારા અહીંયા ગૌશાળામાં લઈ આવવાનું કામગીરી ચાલુ થઈ ગઈ છે અને થોડા ટૂંક જ સમયમાં બધું જ ગૌવંશ, કોઈ પણ ગૌવંશ રોડ ઉપર નહીં રહે અને બધું ગૌવંશ આપણી ગૌશાળામાં સન્માનથી રહેશે, ખાશે, પીશે અને ખૂબ આનંદ કરશે એવી સુવિધાઓ બનવાની ચાલુ થઈ છે. આપણે અહીંયા હાલ 1600 જેટલું ગૌવંશ તો બિરાજમાન છે જ, કેમ કે આપણે 4 વર્ષથી બીમાર ગૌવંશની સેવા કરીએ છીએ. તો જે કંઈ પણ ગૌવંશ આપણે ત્યાં આવે ઇલાજ માટે, ગાય હોય ચાહે નંદી હોય, આપણા માટે બંને સમાન છે. તે ગૌવંશને ઇલાજ પછી પણ જ્યારે તે સાજા થઈ જાય છે પછી પણ અહીંયા જ રાખવામાં આવે છે આજીવન. તો એ એકમાંથી આજ 4 વર્ષમાં 1600 ગૌવંશ થઈ ગયું છે અને હજી 2500 જેટલું ગૌવંશ જે દ્વારકામાં છે એ બધું અહીંયા આવશે. એટલે 4 વર્ષ આપણે 4000થી ઉપર ગૌવંશ આપણી ગૌશાળામાં થશે. તો આ બધા જ ગૌવંશ માટે આપણે શેડિંગ બનાવવા છે, અવેડા બનાવવા છે, ગોદામ બનાવવા છે, એની ખાવા માટેની ગમાડો બનાવી છે અને એમને ખવડાવવા માટે ઘાસચારાનો સ્ટોક જોઈએ છે, ખોળનો સ્ટોક જોઈએ છે. અમારી બધી જ ટીમ આ કાર્યોમાં લાગી ગઈ છે. તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સર્વને અપીલ કરું છું, નિવેદન કરું છું કે આપ સર્વે પણ આ કાર્યથી અવિરત જોડાયેલા રહેજો, જેથી કરીને આ સેવા અવિરત સારી રીતે અમે કરી શકીએ. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે આવેલા બીઆરસી ભવન ખાતે ગણિત વિજ્ઞાન પર્યાવરણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીઆરસીના ઉપક્રમે યોજાયેલા આ મેળાની થીમ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી એવી રાખવામાં આવી હતી. આ મેળામાં 65 શાળાઓએ ભાગ લીધો હતો. સ્વચ્છતા, આરોગ્ય, ખોરાક, પરિવહન, પ્રાકૃતિક ખેતી અને કચરા વ્યવસ્થાપન જેવા વિવિધ વિષયો પર છાત્રો અને છાત્રાઓ દ્વારા અંદાજે 200 જેટલા મોડેલ મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. શાળાઓના શિક્ષકોએ છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. બીઆરસી કોઓર્ડિનેટર નિલેશ રાદલિયાએ તથા વિદ્યાર્થીનીએ મેળા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ ભાણવડ તાલુકાનું બ્લોક કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન બીઆરસી ભવન ભાણવડ ખાતે કરવામાં આવેલું છે. જીસીઆરટી દ્વારા આ વર્ષે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન મુખ્ય થીમ પર ટોટલ 5 વિભાગમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી છે, જેમાં પ્રત્યાયન, પરિવહન, પ્રાકૃતિક ખેતી જેવા મુખ્ય વિષયો પર ભાણવડ તાલુકામાં ટોટલ 65 કૃતિઓમાં
200 જેટલા વિદ્યાર્થી અને માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લઈ અને અલગ અલગ વિષય પર મોડેલો રજૂ કર્યા છે. તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ જાગે અને નવા મોડેલો દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત થાય તે હોય છે. તે ભાણવડ તાલુકામાં તમામ વિભાગમાં તમામ કૃતિ પૂર્ણ થતા ખૂબ જ સારા મોડેલો રજૂ થયા છે. તો તમામ લોકોને શુભેચ્છા સહ અભિનંદન અને વિજ્ઞાન પ્રત્યે બાળકો જાગૃત થાય તેવો હેતુ સિદ્ધ થયો છે. અમે શ્રી જામરોજીવાડા પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. આજના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 માં તાલુકાના વિજ્ઞાન મેળામાં અમે લઈને આવ્યા છીએ મેથ્સ પાર્ક એટલે ગણિતનો બગીચો. આ પ્રોજેક્ટ પાછળનો અમારો હેતુ એ છે કે ગાણિતિક સુયોજનમાં સમસ્યાઓ કે પડકારોનો ઉકેલ ગણિતના સિદ્ધાંતો દ્વારા લાવી શકાય તે અંગે શાળાના બાળકોમાં જાગૃતિ લાવવી. અમારા પાર્ક દ્વારા બાળક રમતા રમતા ગણિત શીખી શકે છે. ગણિત બાળકને ખૂબ અઘરું લાગે, પરંતુ જો આ રીતે મોડેલ બનાવીને તેને શીખવવામાં આવે તો તે ઝડપથી યાદ રાખી શકે છે. લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં વિદેશમાં અનામત અંગે એક ભાષણ આપવામાં આવ્યું હતું. આ ભાષણના કેટલાક અંશોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના આ ભાષણનો ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે જામનગરમાં આજે શુક્રવારે સાંજે લાલબંગલા સર્કલ ખાતે બીજેપી દ્વારા એક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંજારના બીજેપીના ધારાસભ્ય ત્રિકમભાઈ આહિર અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા વગેરે બીજેપીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંજારના ધારાસભ્યએ આ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજનો કાર્યક્રમ કોંગ્રેસની અનામત વિશેની જે ખોખલી નીતિ છે અને ભારતના લોકોના અધિકારો આપવાની વાત વિદેશમાં જઈને દેશને બદનામ કરવો અને પોતાની જે અનામત પ્રત્યેની કે પછાતો પ્રત્યેની જે માનસિકતા છે એ માનસિકતા આઝાદી મળ્યા ત્યારથી એમની જે માનસિકતા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વર્ગ અને સમૂહના ઉત્થાન માટે એમના વિભાગની વાત હોય, એમના અધિકારોની વાત હોય, એમને અનામતને રિન્યૂ કરવાની વાત હોય, દરેકે દરેક બાબતમાં ભારતીય જનતા પાર્ટીએ છેવાડાના માનવી માટે ખાસ કરીને SC, ST અને OBC વર્ગ સમૂહના લોકોને જે અધિકારોની વાત કરી છે અને કોંગ્રેસે હંમેશા આ વર્ગને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કરીને એમને જે વર્ષોથી અન્યાય કર્યો છે એ વાતને લોકો સમક્ષ લઈ જવા માટે આજનો આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જામનગરના ખીજડીયા બાયપાસ નજીકના વિસ્તારમાં એક ટેન્કરના ટાયરમાં આગ લાગી છે. એવો મેસેજ મળ્યા પછી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ ઘટનાની જાણ થતાં સંબંધિત પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ સત્તાવાળાઓએ આગની આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરી હતી. જામનગરમાં આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, જે અનુસંધાને જામનગર પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે ગુરુવારે આ વ્યવસ્થા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ કેટલીક વિગતો આપી હતી. ત્યારબાદ આજે શુક્રવારે SP પ્રેમસુખ ડેલુએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. સૌથી પહેલા તો હું બધા જામનગરવાસીઓને જે અત્યારે આપણે નવરાત્રા શરૂ થવાની છે આની શુભેચ્છા પાઠવું છું. અને આ વખતે જે જામનગરમાં જે નવરાત્રી થશે તો નવરાત્રી માટે અત્યારથી અમારી બધી જે તૈયારીઓ છે એ ચાલુ છે. અને આ તૈયારીઓના ભાગરૂપે અમે જે દરેક પોલીસ સ્ટેશન છે અમે ક્યાં ક્યાં કઈ પાર્ટી પ્લોટમાં, કઈ હોટલમાં અને શહેરી જે આપણે જગ્યાએ જગ્યાએ જે ગરબાઓ થવાની છે આ માટે અમારી C ટીમ, અમારી LCBની ટીમ, અમારી SOGની ટીમ એ બધી અલગ અલગ જે ટીમ છે એ અલગ અલગ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે. અને આને અલાવા અમારી જે સાયબર પોલીસ સ્ટેશનની જે ટીમ છે આ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા પણ અમે જામનગરના જે સોશિયલ મીડિયા હેન્ડલ છે આ પર અમે નવરાત્રાઓમાં પણ કે કેવી રીતે આપણે સુરક્ષાની અને બીજી બધી વસ્તુ છે એ સમય પર અમે લોકો આ ઉપર અપલોડ કરીએ છીએ. અને આને અલાવા અમે ઘણી બધી DYSPના અને LCB PI લગાવ્યા અને SOG PI ચૌધરી અને દરેક પોલીસ સ્ટેશનના જે PI છે આના નેતૃત્વમાં અલગ અલગ એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે. અને જે દરેક
જગ્યા જે પાર્ટી પ્લોટમાં અને બધી જગ્યા જે આપણે ગરબા થવાના છે આ જગ્યાની પણ અમારા પાસે જે પરફોર્મન્સ લાયસન્સ માટે જે પરમિશન પણ આવે છે આમે પણ અમે સ્પષ્ટ ઘણી બધી સૂચના લખીને અને આથી સૂચનાનો કમ્પ્લાયન્સ કરવા માટે પણ અમારી અલગ અલગ જે ટીમ હશે એ દરેક જગ્યાએ જે રીતે પાર્ટી પ્લોટમાં કોઈ ગરબી હોય તો અમે એવું વિચારીએ છીએ કે દરેક જગ્યા ઓછામાં ઓછા જે એન્ટ્રન્સ ગેટ છે આ ઉપર આપણે સીસીટીવી ફૂટેજ આને અલાવા જે ત્યાં આપણે સ્ટેજ હોય તો સ્ટેજનો સ્ટેબિલિટી પણ આપણે સર્ટિફિકેટ લઈએ આને અલાવા અત્યારે ઘણા બધા જે બનાવ બની રહ્યા છે આપણે જોઈએ છીએ કે હાર્ટ એટેક ના હોય આ માટે અમે જે પાર્ટી પ્લોટમાં અને બીજી જગ્યા જે પણ ગરબા થવાના છે ત્યાં પણ અમે જે પરમિશન છે તો પરમિશન સાથે અમે આને સ્પષ્ટ એક નિર્દેશ આપીએ છીએ કે ત્યાં આપણે ડોક્ટરની એક ટીમ પણ રહેવી જોઈએ તાકી કોઈ એમરજન્સીની વસ્તુ હોય તો તુરંત આપણા જે ખેલાડીઓ હોય અને તુરંત ત્યાં પ્રાથમિક સારવાર મળે સહયોગ મળે આને અલાવા પણ અમારી જે પોલીસની પીસીઆર ટીમ છે જે ડાયલ 100 છે અભિયાન છે આ બધા માટે પણ અમે રાત્રિમાં કોઈ બહેનો આપણે ગરબા રમીને આવે અને આને લાગે કે પરિવારના બીજા સભ્યો વહી ગયા છે અને એ અકેલી ક્યાંય પડી ગઈ હશે યા ક્યાંય બીજો કોઈ હોય તો તુરંત અમને ફોન કરે તો અમે લોકો પણ આની હેલ્પ કરવા માટે અમારી પોલીસની ટીમ ત્યાં તુરંત પહોંચી જાય હું દરેકથી એવી અપેક્ષા રાખું છું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે દરેક સમય જામનગરમાં સારી રીતે આપણે ગરબાનો નવરાત્રીની ઉજવણી થાય છે આ વખતે પણ આપણે શાંતિથી જે આપણી છે એનું ઉજવણી થશે અને હું તમારા માધ્યમથી પણ એવી આખી જે આપણી જામનગરની જનતા છે આથી હું અપીલ કરું છું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1,
સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ફલ્લા નજીક બુધવારે રાત્રે 10 વાગ્યે આશરે 60 વર્ષના એક પુરુષને કોઈ વાહને હડફેટમાં લેતા તેનું મૃત્યુ થયું છે. જામનગરમાં ખોડિયાર કોલોની મેઇન રોડ પર આવેલી અનાયા બીકન નામની હોટેલના રૂમ નંબર 206માં 26 વર્ષના આયુષ મધુસૂદન પાંડેનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગરના ગોકુલનગરના ભીખુભાઈ સાજણભાઈ ગોહેલ પર કલ્યાણપુરના ચૂર ગામના મારખી પિંડારિયા સહિતના 6 શખ્સોએ હુમલો કર્યો છે. ભીખુભાઈના પુત્રના પ્રેમ લગ્નના મામલે હુમલો થયો છે. જામનગર સહિત દેશભરમાં અકુશળ, અર્ધકુશળ અને કુશળ કામદારોના લઘુત્તમ વેતન દરમાં વધારો થયો છે. સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખી વધારો જાહેર કર્યો છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકા પાસે વીજ બિલ ભરવા માટેના નાણાં ન હોવાનું જાહેર થયું છે. ખંભાળિયાની જિલ્લા અદાલતમાં થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો. 102 બોટલ રક્ત એકત્ર થયું છે. જામનગર જિલ્લાની માફક દ્વારકા જિલ્લામાં પણ હોસ્પિટલ અને નર્સિંગ હોમ સહિતના તમામ મેડિકલ કેન્દ્રોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જામનગરમાં 2.5 વર્ષ પહેલા શેરબજારના ડબ્બા મામલે સુધીર લીલાધર પંચમતિયા સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો હતો. હાઈકોર્ટે આ કેસમાં સેશન્સ કોર્ટના પ્રોસિડિંગ પર સ્ટે આપ્યો છે. કલ્યાણપુરના ખાખરડામાં વજુભા બનેસંગ જાડેજાની હત્યામાં ઝડપાયેલા પોલીસ કર્મી દશરથસિંહ રણુભા જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતો હિરેન અરવિંદ જોશી નામનો શખ્સ જોલી બંગલા રોડ પર છરી સાથે ઝડપાયો છે. રમણીકલાલ જેઠાલાલ ચંદરિયાના 71 વર્ષના પત્ની રસીલાબેન તે સ્વર્ગવાસી કંકુબેન ગુલાબચંદ સુમરિયાના પુત્રીનું અવસાન થયું છે. સ્વર્ગવાસી દિનેશચંદ્ર ઓતમચંદ દોશીના 73 વર્ષના પત્ની હર્ષિદાબેન તે જીગરભાઈના માતાનું અવસાન થયું છે. 78 વર્ષના ભરતકુમાર દ્વારકાદાસ અનડકટ તે ચિરાગભાઈ અને કેયુરભાઈના પિતાનું અવસાન થયું છે. પ્રાર્થના સભા શનિવારે 4 થી 4:30 વાગ્યા દરમિયાન પાબારી હોલમાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદની 4 સ્ટેન્ડિંગ કમિટીમાં કોંગ્રેસને મળતું અધ્યક્ષ સ્થાન, રાહુલ રક્ષા કમિટીમાં. ગુજરાતની સરખામણીએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં વધુ વેતન મેળવતા નોકરિયાતો. જામનગરના હાપાયાર્ડ ખાતે યોજાતો જિલ્લા અને શહેર કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો. સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતો સ્ટેન્ડિંગ ચેરમેન અને પટ્ટાવાળા વચ્ચેનો વિવાદ. આજના હરીફાઈના યુગમાં પણ 2 વ્હીલરમાં છેલ્લા 3 દાયકાથી નંબર 1નું સ્થાન જાળવી રાખતી હીરો કંપની. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.